સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ જૂનો મહિલાની હત્યાનો કેસ તપાસના દાયરામાં આવ્યો છે। પોલીસે મકાનમાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યા છે, જેની ઓળખ મૃતક ફરજાના બાનુ તરીકે થવાની સંભાવના છે। પ્રાથમિક માહિતી અનુસાર ધોળકાની ફરજાના બાનુના લગ્ન સુરતમાં થયા હતા। લગ્ન જીવનમાં વિવાદ સર્જાતા તે સુરત છોડી અમદાવાદ આવી હતી। અહીં તેમને શમશુદ્દીન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા। જો કે બંને વચ્ચે તકરાર વધી ગઈ હતી। પાડોશીઓના નિવેદનો અનુસાર આ મકાન 5 થી 7 વર્ષથી ખાલી પડ્યું છે અને કોઈ ત્યાં રહેવા તૈયાર નથી। અહીં રહેનારાઓને અસામાન્ય અનુભવ થતો હોવાની પણ વાતો પ્રચલિત હતી। મકાનની ઓળખ થયા બાદ મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માનવ કંકાલ મળી આવ્યા। 1992માં રાત્રે ફરજાના બાનુનું ગળું દબાવીને હત્યા કરાઈ હતી અને ત્યારબાદ ઘરમાં જ ખાડો ખોદીને મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો। શંકાસ્પદ આરોપીઓમાં ફરજાનાનો પતિ શમશુદ્દીન, તેનો ભાઈ ઇકબાલ મૂસા, ઇકબાલ, સાહિયા બીબી અને અબ્દુલ કરીમના નામ સામેલ છે। કંકાલની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા એફએસએલમાં મોકલવામાં આવશે અને ડીએનએ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ફરજાના બાનુના ભાઈ સાથે સરખામણી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે। मकान में ये दफनाया गया है कि जो इन्फॉर्मेशन मिली थी वहां पर कल एग्जीक्यूटिव मैजिस्ट्रेट और बाकी सारे जो तफ्तीश में जुड़ते हुए सारे एकदम साथ में थे, एफएसएल वगैरह, और वहां पर जब खुदाई की गई तो मानव कंकन मिले हैं और ये मानव कंकन जो मिले हैं वो हमारी जो इन्फॉर्मेशन है कि ये फरजाना बानू के ही है या किसी और महिला के है, किसके है, वो एक डीएनए प्रोफाइलिंग के साथ और कंपैरिजन के साथ वो तय किया जाएगा। और उसके बाद अगर ये तय होता है कि ये जो मानव कंकन मिले हैं वो फरजाना के ही है, ताकि बाकी की जो हमारे पास जो एविडेंस और जो भी सस्पेक्ट या विटनेस जो भी है आगे की कार्यवाही उसके बाद कर। फिलहाल इसको अभी हम जानवा जोग माने कि स्टेशनरी एंट्री के जीडी एंट्री के नाम पे तफ्तीश चल रही है।